વડોદરા શહેરની જન્મ મરણની મુખ્ય કચેરી કે ત્યાંથી વડોદરા શહેરના તમામ લોકો લગ્નની નોંધણી હોય, જન્મ મરણના દાખલા લેવા હોય કે નોંધણી કરવી હોય તો એમને સરળતાથી મળી શકે. એના લીધે મધ્યમાં હોવું જોઈએ કે થોડા વર્ષ અગાઉ તમે બદામડી બાગમાં હતો, એના પછી મધ્યવર્તી સ્કૂલમાં હતો અને પછી માર્કેટ સરદાર માર્કેટની અંદર છેલ્લા હવે એવી વાત મળી છે કે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવવાના છે. જ્યારે એમાં લોકોના જે રેકોર્ડ હોય 80 વર્ષ 100 વર્ષ પુરાના રેકોર્ડ હોય ગાયકવાડ સમયના, અને જે જગ્યા લઈ જવાના છે નીચે દુકાનો છે, એ દુકાનોની અંદર ઓફિસ કરવાના છે ને ત્યાં વરસાદમાં પાણી પણ ભરાઈ જાય છે ને લોકોના જે રેકોર્ડ છે એ પાણીમાં પલળી જશે, નુકસાન થશે, ફાટી જશે. એના લીધે અમે એવી માગણી કરી છે કે વડોદરા શહેરમાંથી તમે સમજી શકો કે અહીંથી આપણે માંજલપુર જવું હોય તો 8 કિલોમીટર થાય, છાનીવાલાને આવવું હોય તો 20 કિલોમીટર પડે, હરણીવાલાને 20-22 કિલોમીટર થાય, વાઘોડિયાવાલાને કેટલું દૂર પડે, અને શહેરની વડોદરા શહેરના કોર્નર પર તમે ઓફિસ લઈ જાઓ છો. એટલે અમારી એવી માગણી છે કોઈ મધ્યમાં હોવું જોઈએ, જે કે લાલકોટ જે હમણાં કોર્પોરેશનની હદમાં છે, કોર્પોરેશનની માલિકી છે, તે લાલકોટની અંદર કરવામાં આવે તો લોકોને સરળતાથી લોકોને પેટ્રોલનો ખર્ચો ઓછો થાય ને કોઈ પણ કોપી લેવી હોય દાખલાની તો લોકોને 2-3 ધક્કા થાય, લોકોને કેટલો પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે. એટલે અમારી એવી માગણી છે કે જે કે આ નિર્ણય લીધો છે એને રદ કરવામાં આવે ને વહેલી તકે વડોદરા શહેરમાં સેન્ટરમાં કોઈ બી જગ્યાએ એની ઓફિસ કરવામાં આવે એવી અમે માગણી કરી છે. એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે.